Hey guys, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું બધાનું આપણા નવા વ્લોગમાં. તો કેમ છો બધા? મજામાં થશો તો બધાને જય હિન્દ, જય મહાદેવ. તો આજ વળી પાછી પડી ગઈ છે સવાર અને આપણે થઈ ગયું છે નાહી ધોઈને રેડી. અને હવે આપણું સેટઅપ તો જોઈ લો. બાકી કેમ લાગે છે? લાગે ને કોકની ઓફિસ હોય એવું? કાંઈ નહીં, હવે આપણે થોડુંક કામ કરવાનું છે કરવી. અને એક કામ છે આજ, જો થઈ જાય તો ઠીક છે, નગર ભાઈ જોવી. હાલો લ્યો ત્યારે મિત્રો, આજ જમવામાં દાળ અને ભાત છે. તો ચાલો જમીન પછી મળવી. હાલો મિત્રો, તમે આપણે જમી લીધું છે બપોરનું. અને જમીન થોડુંક ઘડીક ટાઈમપાસ કરવી, મતલબ કે મૂવી જોવી. કેમ કે કામ આજનું કાંઈ છે નહીં બહુ જાજુ, કરતું એટલું કરી નાખ્યું છે. તો ઘડીક ટીવી જોઈને પછી પાછા મળવી. તો મિત્રો, આપણે કેટલા દિવસથી છે ને ગેસ લીકેજનો પ્રોબ્લેમ હતો. તો આજ કંપનીવાળા ફાઇનલી આવ્યા છે રિપેર કરવા. તો જોઈએ મેં શું થાય છે. ચાલો. એમ ખાવાનું બેનું જ બને. કેમ ઓટોમેટિક કામ કરીને રેગ્યુલર લઈએ જ ને ફટાફટ ફિટ કરી દેજો ને તમે. લઈ દો એટલે રેગ્યુલેટર તો જ પૈસા મારે બહાર જવાની જરૂર શું તમારી ભેવું હોય તો ભાઈ. પાઇપ ને રેગ્યુલેટર બધું ઓલું બીજું જ રેગ્યુલેટર છે બતાવે તો નહીં ચાલે ને. કાંઈ નહીં, નવું જ નાખી દેવા દે ને એટલે સારું. આમ ઉપાધિ નહીં નાખી દેવાનું. જૂનું એ તો જમા થઈ ગયા આપણે. બરાબર. આમાં રેગ્યુલેટર 470 નું આવતું હોય, પણ આ જમા થઈ જાય તો 70 રૂપિયા બાદ થઈને પેલું રેગ્યુલેટર તમને મળી જાય. આવે કેટલાનું? હા હે આવે કેટલાનું? રેગ્યુલેટર 400 રૂપિયાનું જ આવતું. અને 70 રૂપિયા મળે? એની કોઈ વેલ્યુ થોડી છે, બિલ છે, મેકેનિઝમની વેલ્યુ છે. બધાના ડાયાગ્રામ સેમ જ આવતા. તો ઓલું કેમ નો આલ્યું પીળું રહ્યું? બરાબર નથી. અમુક ફેર એવું થાય ને, ખબર નથી. આ બધું મિત્રો છે ને એક્સપર્ટની હેઠળ થાય છે. બધું આપણે જાતે કરીએ, આવું નો ટ્રાય કરાય. બધું એ તો ભાઈ એક્સપર્ટ છે એટલે કરે, એટલે હાલે. આપણે ન કરાય ધંધા. એ આપણે ન જણાય, એમને એક્સપર્ટ બધું એમનું હોય એટલે ખબર હોય કઈ રીતનું હોય, એટલે એ કરે તો હાલે. 24/12 જો આ કરેલો નહીં, આ તો જૂનું છે. એ તો મેં પેલા લખી દેનું છે તારીખ. લખી દે તારીખ. પાછળ ગમે ત્યારે તમારે એવું લાગતું હોય ને, વાસ આવતી હોય ને, તો એક આ બાજુ ને એક પાછળના ભાગમાં મેન ચેક કરવાનું. પાછળ આજે આવે ને એ તૂટી જાય છે. બાકી તમારે જેવું હોય તો તમારા હિસાબે તમે જોયું એકવાર સળગાવીને ચેક કરી લો. સ્વિચમાંથી તો ઓલું ફેરવી હોય ને બંધ કરવાનું ઓન ઓફનું, એમાં પ્રોબ્લેમ આવે તો વોરંટી નકર નહીં. એ તો પછી બદલી જાય છે. પકડો ને. લો ચાલો જોયું મિત્રો, આટલો કમતો પ્રોબ્લેમ હતો. હું તમને બતાવું કે આ પ્રોબ્લેમ છે જ નાનો એવો, પણ એ કહેવાય ને કે એક્સપર્ટ હોય એટલે એને તરત ખબર પડી જાય. આ ભાગ આવે ને, જો આ ભાગમાં છે જ કંઈક લીક હતું, આપણને ખબર પડે. અને તેની થોડીક બધી ઓલી સ્ટ્રીક કરી નાખ્યું એટલે થઈ ગયું. આપણે આટલા ખરું તેને આપણે એટલો ટાઈમથી હેરાન થતા હતા, એ વાત પાકી. હાલો હવે તો થઈ ગયું છે ઓકે. તો હવે
કે જૂના 3-4 દિવસથી ફોન કરતા ત્યારે આજ આવ્યા પણ નહીં એની સર્વિસ આમ ગણો તો સારી હતી મતલબ કે કહેવાય ને વાત કરવાની તમીઝ બમીઝ બધું સારું હતું HP વાળા માટે ગુડ કહેવાય સર્વિસવાળા તો સારા રાખ્યા છે સારું કહેવાય ચાલો તારે મળવી આગળ એમ કંઈક થાય તો મળવી તમને આગળ ચાલો સારું ચાલો મિત્રો તારે આપણે આજનો વ્લોગ અહીં પૂરો કરવી થઈ ગયું છે રાઈટ તો કેવો લાગ્યો વ્લોગ જણાવજો કોમેન્ટમાં લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને ચાલો તમને મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય મહાદેવ બાય બાય